કઈ થરાદ જિલ્લો બન્યો છે એમાં હવે કોઈ પણ ફેરફાર થશે નહીં એવું ભાભર તાલુકાને થરાદ જ વધુ અનુકૂળ રહે. કોઈ ભાભર તાલુકો અને ભાભર શહેર થરાદ જિલ્લો જે થયો છે એને આવકારીએ છીએ. ઓગળ જિલ્લો બન્યો હોત તો અમારે નજીક હતું, પણ ખાસ વિચારણા કરી અને ઓગળ જિલ્લો આપે તો એમાં પણ અમારો કોઈ વાંધો નથી. જે ટિકિટ નથી મળી એ લોકો નારાજ થવાના. દર્શકો સ્વાગત છે અને ઉદયભાઈ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી એક નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે થરાદ જિલ્લો જાહેર કરવામાં આવે છે અને થરાદ જિલ્લો જ્યારથી જાહેર થયો છે અને જ્યારથી થરાદ જિલ્લો ચર્ચામાં છે ત્યારથી ક્યાંક લોકોમાં નારાજગી તો ક્યાંક લોકોમાં ખુશી જોવા મળે છે. ત્યારે આજે આપણી સાથે વડીલ છે હરિભાઈ આચાર્ય. પહેલા તો સ્વાગત કરું છું. નમસ્કાર. સૌ પ્રથમ તો આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માનીએ કે બનાસકાંઠા જિલ્લો ઘણા ટાઈમથી એક વધારે ગુજરાતમાં મોટામાં મોટો જિલ્લો હતો. આ જિલ્લાના વિભાજન માટે ઘણા ટાઈમથી ચર્ચાઓ ચાલતી હતી. એની અંદર માગણીદારો હું માનું ત્યાં સુધી દરેક હોય, એમાં ઓગળની માગણી કરવામાં આવેલી અને થરાદની પણ માગણી કરવામાં આવેલી. આ રીતે માગણી થયેલી, પણ ભૌગોલિક કારણોને લઈ અને સરકારશ્રીએ થરાદ જિલ્લો જાહેર કર્યો. હવે થરાદ જિલ્લો જાહેર કર્યા પછી બાજુના તાલુક જે એમ કે ભાભર હોય તે બાજુમાં દિયોદર હોય કે ધાનેરા હોય કે કાંકરેજ હોય, આ લોકોને થરાદ તાલુકો અનુકૂળ નહીં આવતો હોય, થોડું દૂર પડે કે કોઈ પણ કારણોસર આ લોકોએ વિરોધ ઉપાડ્યો. જરૂર ચોક્કસ જો ઓગળ જિલ્લો બન્યો હોત તો અમારે નજીક હતું, પણ કોઈ પણ કારણસર ભૌગોલિક કારણોને લઈ અને થરાદ જિલ્લો જાહેર થયો તો આપણે સરકારનો આભાર માનીએ છીએ. અને અમે ભાભર તાલુકો અને ભાભર શહેર થરાદ જિલ્લો જે થયો છે એને આવકારીએ છીએ. અને અમારા તમામે તમામ જનતા આ થરાદ જિલ્લા સાથે છે. અને જો સરકારશ્રી વિચારણા કરી અને ઓગળ જિલ્લો આપે તો એમાં પણ અમારો કોઈ વાંધો નથી. આપ ભાભરના સ્થાનિક છો. ભાભર તાલુકાની પબ્લિક કઈ બાજુ જવાનું વધારે પસંદ કરે તમારી દ્રષ્ટિએ? ભાભર તાલુકાને થરાદ જ વધુ અનુકૂળ રહે. કોઈ પણ કારણે જવું હોય તો કલાકમાં જઈ અને થરાદ જઈ અને અમે કામ પતાવીને આવી શકીએ. બાકી પાલનપુર અત્યારે ઘણી ટ્રાફિકેબલ એરિયા થઈ ગયો છે, વચ્ચે ડીસા આવે, પાલનપુર જવું હોય તો આખો દિવસ અમારે બગાડવો પડે. અને થરાદ તો એક કલાકમાં કોઈ પણ કામ સરકારી કામ હોય તો અમે જઈ અને થરાદથી ભાભર આવી શકીએ. આખા તાલુકાનું મંતવ્ય આ જ છે. જો આગળ થાય તો કોઈ વાંધો નથી, ન થાય તો અમારે થરાદ જિલ્લો સરકારે જાહેર કર્યો છે એ જિલ્લો બરાબર. 30 જાન્યુઆરીના દિવસે જે રેલી યોજાય 30 જાન્યુઆરીના દિવસે જે રેલી યોજાય છે ઓગળ જિલ્લાના સમર્થન માટે, તો આ રેલીમાં પણ ખૂબ ઓછા લોકો જોડાયા હતા, થરાદના સમર્થનમાં વધારે હતા. આ બાબતે શું કહેશો? ઓગળ બાગ સાથે રેલી યોજાય, આમાં થરાદ જિલ્લાના વિરોધમાં જે વિરોધ પક્ષવાળા કે બીજા કોઈને 2-4-5 જણાએ દરેક ભાભરના શહેરના અને સંગઠનોના એસોસિએશનના જે એમના પેલા પડદાઓમાં છપાઈને લખેલું કે ભાઈ આ રેલી કાઢવાની છે અને ગામ બંધ રાખો. પણ નગરજનો બધા સમજુ છે. નગરજનોનો એક જ અવાજ છે કે ભાઈ ઓગળ બનશે તો અમને વાંધો નથી, બાકી થરાદ છે અને અમારે કોઈ વિરોધ કરવાનો નથી અને કોઈ ભાભર શહેર બંધ રાખવાનું નથી. તાલુકાઓ કે શહેર કોઈ બંધ રાખ્યું નથી. અને આ જે નિવેદનો આપે છે એ 2-4-5 જણા એમના કોઈ પણ કારણોસર વિરોધ એક સત્તા પક્ષના વિરોધ કરવા માટે આ એક આયોજન થયેલું. હવે ખાસ કરીને જે ધાનેરા પણ માગ કરી રહ્યો હતો, દિયોદર પણ માગ કરી રહ્યો હતો અને વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યો હતો. જોકે હાલની દ્રષ્ટિએ એ વિરોધ એકદમ શાંત પડી ગયો હોય એવું લાગી રહ્યું છે. આ બાબતે શું કહેશો? આમાં એક વસ્તુ છે કે જ્યારે કોઈ પણ ચૂંટણી હોય એ ટાઈમે ટિકિટો માંગનારા ઘણા જણા હોય, પણ ખરેખર ટિકિટ એક જણને જ મળતી હોય છે. એ ટાઈમે જેને ટિકિટ નથી મળી એ લોકો નારાજ થવાના. નારાજ થયા પછી જ્યારે ધીમે ધીમે જ્યારે એનું વાતાવરણ બદલાય એટલે ઓટોમેટિક બધું થાળે પડી જાય છે. ચોક્કસ ધાનેરા તાલુકાના અમુક ગામોને પાલનપુર નજીક છે, એમને અન્યાય થયો હશે, પણ જે કંઈ બન્યું છે એ સરકારના ધ્યાનમાં છે અને જે તે યોગ્ય નિર્ણય એનો લેવડાશે. અને જે કંઈ થરાદ જિલ્લો બન્યો છે એમાં હવે કોઈ પણ ફેરફાર થશે નહીં એવું મારું માનવું. એની પછી એક બીજો પણ મોકો આપવામાં આવ્યો હતો જે વાંધા અરજીઓ રજૂ કરવાની હતી. તેમાંથી પણ ઘણા લોકોએ વાંધા અરજી આપી છે. કોઈ ઓગળના સમર્થનમાં છે તો કોઈ થરાદના સમર્થનમાં છે. આપને શું લાગે છે કે આ વાંધા અરજીઓ બાદ વાંધા અરજીઓમાં તો એક વસ્તુ લખો
કે માની લો કે એક મોટી કોમ્યુનિટી વાળા હોય અને એ લોકોએ ગામમાં ખોટી સહીઓ લઈને બીજી રીતે પણ અરજીઓ દાખલ કરી હોય, પણ ખરેખર દરેક જે અરજીઓ દાખલ થઈ છે એમાં મોટા ભાગે થરાદને સમર્થન આપ્યું છે અને તને ઓગણને પણ સમર્થન ઓગણ બનાવે તો એમાં કોઈ વાંધો નથી, એ રીતનું પણ સમર્થન આપ્યું, પણ ઓગણ ન બને તો ખરેખર થરાદના સમર્થનમાં લોકો વધુ અરજીઓ આપી છે એવું મારું માનવું. તો તમારી દ્રષ્ટિએ શું લાગે કયો જિલ્લો બનવો જોઈએ, ઓગળ કે થરાદ? બનવાનો ઓગળ જે બનવાનો મિડલમાં ચોક્કસ ઓગળ પડે છે, પણ હવે ટેકનિકલ કારણો કોઈ પણ હોય, કોઈ કોઈ જમીનના કારણો હોય કે ઓફિસોના કારણો હોય કે કોઈ પણ કારણસર નથી બન્યો તો એનાથી દુઃખ ચોક્કસ વ્યક્ત કરીએ છીએ, પણ હવે જે બન્યો છે એના માટે આપણે એને અપનાવી અને આપણે આપણી રીતે સહકાર આપવો જોઈએ એવું મારું માનવું. ઘણા લોકો એને બનાસકાંઠા પાલનપુર માંગ કરી રહ્યા છે, તમને બનાસકાંઠામાં યાત્રા આ બાબતે આપ શું કહેશો? ભાભર તરીકે ભાભર શહેર તો વાત જ સ્પષ્ટ છે, ભાભર શહેર ને તાલુકાની કે જો ઓગળ બનાવે તો બરાબર છે, ન બનાવે તો ભાભર શહેર ને તાલુકો 90% 95% થરાદ સાથે જ છે અને થરાદને સમર્થન આપે. થરાદથી શું ફાયદા થશે અહીંની પબ્લિક? થરાદથી સૌ પ્રથમ તો નવો જિલ્લો છે, સરહદી જિલ્લો છે, એટલે સરકાર પણ ત્યાં આગળ વિકાસના કામો માટેનું ચોક્કસ પૂરું ધ્યાન આપશે અને એની અંદર ભાભર શહેર મોટું છે તો ભાભર શહેરને પણ પ્રાધાન્ય મળશે અને ભાભર શહેરનો પણ વિકાસ થશે એવું અમારું માનવું. છેલ્લો પ્રશ્ન કે જે લોકો વિરોધ કરી રહ્યા છે, જો કે વિરોધ નથી, એમને રજૂઆત કરી છે અને રજૂઆત કરવી એ કોઈ પણ માણસનો અધિકાર છે, તો જે લોકો રજૂઆત કરી રહ્યા છે એમના માટે શું કહેશો? વિરોધ કરવાનો દરેકને અધિકાર છે. લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અન્યાય થયો તો એનો વિરોધ કરે, પણ સાચું શું છે એ જોઈ અને જે નિર્ણય લઈ ઓટોમેટિક ધીમે ધીમે થાળે પડી જાય, એમ આમાં પણ હવે જ્યારે પૂરેપૂરું ડિક્લેર થઈ એનું ગેઝેટ પ્રસિદ્ધ થશે અને કાર્યવાહી ચાલુ થશે એટલે ઓટોમેટિક લોકો આની અંદર પૂરેપૂરો સાથ સહકાર આપશે એવું અમારું માનવું. જે ચોક્કસથી આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો ઓગળ જિલ્લાની માંગ સાથે ઓગળ અને થરાદ આ બે છે, બંને જિલ્લાઓને લોકો ક્યાંક માંગ કરી રહ્યા છે, ત્યારે ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે અમને બનાસકાંઠામાં યાત્રા રાખવામાં પાલનપુરમાં, ત્યારે આપણી સાથે હરિભાઈ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, ફરી મળીશું, ત્યાં સુધી આપ સર.